Hello students, welcome in the class. Today we are going to learn types of communication. તો આ જે છે એ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન છે, કોમ્યુનિકેશનના પ્રકાર. તો જનરલી બે પ્રકારના કોમ્યુનિકેશન હોય છે, વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન, રાઈટ. તો આજે આપણે ભણશું કે વોટ ઇઝ વર્બલ કોમ્યુનિકેશન એન્ડ વોટ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન, રાઈટ. The basic forms of communication can be classified as follow. તો જે બેઝિક ફોર્મ એને કહી શકાય, પાયાના સ્વરૂપ કહી શકાય કોમ્યુનિકેશનના, એ બે છે. એક છે વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશન, બરાબર છે. બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ, વર્બલ કોમ્યુનિકેશન એટલે શું. તો વર્બલ કોમ્યુનિકેશન એટલે ધ ટર્મ વર્બલ મીન્સ રિલેટેડ ટુ વર્ડ્સ એન્ડ ધ યુઝ ઓફ વર્ડ વિચ મેક્સ લેંગ્વેજ. વર્બલનો મતલબ થાય શબ્દો, બરાબર છે, મૌખિક, ટૂંકમાં તમે એમ કહી શકો, બરાબર, મૌખિક. તો જે શબ્દો દ્વારા, બરાબર છે, એને શબ્દો સાથે સંબંધ હોય છે, એટલે કે એને ભાષા સાથે સંબંધ હોય છે, બરાબર. એટલે કે આપણે કોઈની કોમ્યુનિકેશન, કોઈ સાથે વાતચીત કરીએ, બરાબર, કંઈક કામ હોય ને આપણે એને કહી દઈએ કે ભાઈ આટલા વાગે મળશે, આટલા વાગે આપણે મળશું, બરાબર, આ કામ કરી નાખજે, એમના મૌખિક જે વાત કરવામાં આવે એ પણ કોમ્યુનિકેશન છે ને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય. જ્યારે નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર શું આવે તો કે એની અંદર લેખિત આવે, કાયદેસરની વાત આવે, લખી એને વાત કરવી પડે, બરાબર, ત્યારે એને કહેવાય નોન વર્બલ. જો આપણે નોન વર્બલમાં ભણશું, પણ અત્યારે આપણે વાત કરીએ વર્બલની, રાઈટ. હ્યુમન બિંગ અલોંગ આર ગિફ્ટેડ વિથ ધ યુઝ ઓફ વર્ડ. મનુષ્ય જાત છે ને ભાઈ, એ જાત જ એવી છે કે જેને ભગવાને ગિફ્ટ આપેલી છે કે એ વાતચીત કરી શકે છે, શબ્દોનો પ્રયોગ કરી શકે છે. વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન એન્ડ રિટન વર્ડ્સ. તો વર્બલ કોમ્યુનિકેશનના મતલબ થાય કે તમે કોઈ શબ્દને બોલો, કોઈ શબ્દને લખો અને કોમ્યુનિકેશન કરો. દેટ ઇઝ કોલ્ડ વર્બલ કોમ્યુનિકેશન. The process of communication involves the use of common set of symbols between the sender as the receiver. હવે કોમ્યુનિકેશનની પ્રોસેસ આપણે આગળ ભણી ગયા, રાઈટ. એની અંદર શું હોય છે તો કે એની અંદર કોમન વસ્તુ હોય છે, જે સેન્ડર છે ને રિસીવર છે, એ બંને વચ્ચે જ્યારે એક કોમન વસ્તુ છે, બરાબર, કોમન સેટ ઓફ વર્ડ છે, સિમ્બોલ્સ છે, એનો ઉપયોગ થાય ત્યારે એ કોમ્યુનિકેશન થયું ગણાય. વર્ડ્સ આર ધ મોસ્ટ અક્યુરેટ એન્ડ પાવરફુલ સિમ્બોલ. એમાં એ શબ્દો છે એ સૌથી એક્યુરેટ અને એકદમ પાવરફુલ સિમ્બોલ ગણવામાં આવે છે. ધેરફોર, તેથી ઓલ સિરિયસ એન્ડ ફોર્મલ કોમ્યુનિકેશન એન્ડ મોસ્ટ ઓફ ધ કોમ્યુનિકેશન ઇન ઓર્ગેનાઇઝેશન્સ ટેક પ્લેસ થ્રુ વર્ડ્સ. અને એટલા માટે જ કોમ્યુનિકેશન છે ઓર્ગેનાઇઝેશનની અંદર, એ મોટા ભાગનું કોમ્યુનિકેશન છે એ શબ્દો દ્વારા દર્શાવવામાં આવે છે અથવા તો કરવામાં આવે છે. વર્બલ કોમ્યુનિકેશન મે બી ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ. વર્બલ કોમ્યુનિકેશન છે, બરાબર, એને અલગ અલગ રીતે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. જેમ કે ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ એટલે મૌખિક. કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન વર્ડ્સ ઇઝ નોન એઝ ઓરલ કોમ્યુનિકેશન. જ્યારે તમે કોઈ વસ્તુને બોલી અને કોમ્યુનિકેશન કરો છો, કોઈ સાથે વાતચીત કરો છો, તો એને ઓરલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. હિયર ધ સેન્ડર ઇઝ યુઝ્યુઅલી ધ સ્પીકર એન્ડ ધ રિસીવર ઇઝ ધ લિસનર. અહીંયા આપણે એમ કહી શકાય કે જે સેન્ડર છે એ હંમેશા કોણ હોય તો કે સ્પીકર હોય, બોલનાર, રાઈટ. અને જે રિસીવર છે એ હંમેશા લિસનર હોય છે, સાંભળનાર હોય છે. હેન્સ, તેથી લિસનિંગ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. એટલે ઓરલ કોમ્યુનિકેશનમાં માત્ર બોલવું, બરાબર છે, એ જ વસ્તુ જવાબદાર નથી અથવા અગત્યની નથી, પણ સાંભળવું અથવા તો સાંભળનાર છે, બરાબર, એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ ગણવામાં આવે છે. તો ફેક્ટર્સ ઇન ઓરલ કોમ્યુનિકેશનની વાત કરીએ, કયા કયા ફેક્ટર્સ હોય છે તો એની અંદર હોય છે એક તો સ્પીકર, પછી હાઉ હી સ્પીક્સ, જે અસર કરતા પરિબળમાં એક તો સ્પીકર, પછી કેવી રીતે બોલે છે, વોટ હી સ્પીક્સ, પછી એ શું બોલે છે, બરાબર, એ એક જરૂરી બાબત છે. હુમ હી સ્પીક્સ ટુ, અથવા તો લિસનર, તમે લિસનર કહો અથવા તો જેની સાથે વાત કરે છે
એ વ્યક્તિ અગત્યનું હોય છે, અને ફીડબેક રિસીવ, બરાબર. તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનમાં આપણે જોયું, બરાબર, કે ભાઈ સેન્ડર હોય, પછી મેસેજ હોય, બરાબર, પછી ડિકોડિંગ હોય, પછી એનું એન્કોડિંગ, એનો રિસીવર આવે, એન્કોડિંગ કરે, ફીડબેક આપે. તો ફીડબેક આપે છે જ્યારે, ત્યારે કોઈ પણ એક કોમ્યુનિકેશનની સાયકલ પૂરી થઈ, યાદ રાખજો. તો સેમ વસ્તુ છે અહીંયા પણ, જ્યારે ફીડબેક મળે છે, બોલનાર કંઈક બોલે અને સાંભળે અને સાંભળનાર જવાબ આપે, ત્યારે એ કોમ્યુનિકેશન કમ્પ્લીટ થયું ગણાય, રાઈટ. તો આવી રીતે ઓરલ કોમ્યુનિકેશનના આ બધા ફેક્ટર્સ છે. પછી પ્રી રિક્વિસાઇટ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન, એટલે કે પૂર્વ તૈયારી, કઈ કઈ વસ્તુની જરૂર પડે. તો ક્લિયર એન્ડ પ્રોપર પ્રોનાઉન્સિએશન ઓફ વર્ડ્સ. તો જ્યારે શબ્દો જ્યારે બોલનાર છે, ઓરલ કોમ્યુનિકેશનની અંદર જે શબ્દ બોલવામાં આવે છે એનું એકદમ ક્લિયર પ્રોનાઉન્સિએશન હોવું જોઈએ શબ્દોનું, રાઈટ, અને પ્રોપર હોવું જોઈએ. પછી ક્લેરિટી એન્ડ એક્સ્ટિટ્યુડ, એકદમ ક્લિયર હોવું જોઈએ. એક્સ્ટિટ્યુડ મતલબ રજૂ કરવું. તો એ જે રજૂ કરવું છે, કોઈ સામે આપણે જ્યારે બોલીએ છીએ, રજૂ કરવામાં આવે છે, એની અંદર એકદમ ક્લિયરિટી હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિને મનની અંદર કોઈ કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કોન્શિયસનેસ, એકદમ જાગૃતતા હોવી જોઈએ મનની અંદર, બરાબર. પછી છે રાઇટ ટોન. જ્યારે બોલવાની વાત આવે ત્યારે આપણે જાણીએ છીએ કે અમુક શબ્દ છે એ અમુક ટોનમાં જ્યારે બોલવામાં આવે ત્યારે એનો અર્થ અલગ હોય છે. જ્યારે એ જ શબ્દને બીજા કોઈ ટોનમાં બોલવામાં આવે, એનો ટોન ફરી જાય તો એનો અર્થ બદલી જાય છે. તો ટોન છે, બરાબર, વાક્ય બોલવાની જે કળા છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. રાઇટ પીચ, પીચ પણ જરૂરી છે, બરાબર. તમે ઘણીવાર કોઈને જોરથી એવા શબ્દ કહો તો એનો અર્થ બદલી જાય. એ શબ્દ તમે ધીમેથી કહો, બરાબર છે, તો એની જે પીચ છે બોલવાની એ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. રાઇટ સ્ટાઇલ એન્ડ વોકેબ્યુલરી, તો સ્ટાઇલ બરાબર હોવી જોઈએ, અને શબ્દો છે, વોકેબ્યુલરી એટલે શબ્દનો પ્રયોગ છે એ એકદમ વ્યવસ્થિત થાય, તો જ તમે ઓરલ કોમ્યુનિકેશન છે એ સારી રીતે કરી શકો છો, રાઈટ. હવે આપણે વાત કરીએ રિટન કોમ્યુનિકેશન, બરાબર. વર્બલ કોમ્યુનિકેશનની અંદર જ રિટનની વાત કરીએ તો મેસેજ કોન્સ્ટિટ્યુટ્સ રિટન કોમ્યુનિકેશન વેન ઇટ ઇઝ પુટ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. તો જ્યારે તમે મેસેજ એ લખો છો, લખાણ જે લેખિત કોમ્યુનિકેશનની અંદર, બરાબર, ત્યારે યાદ રાખજો બ્લેક એન્ડ વ્હાઇટનો મતલબ શું થાય, તો કે જ્યારે સફેદ કાગળ ઉપર તમે બ્લેક શબ્દથી લખો છો, અથવા તો એ એકદમ ક્લિયર કરી નાખે છે, જે સામેવાળો જે સમજવાની વાત છે એ લખાણની અંદર એકદમ સ્પષ્ટ થઈ શકે છે. ઇટ ઇઝ ફોર્મલ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન, એને તમે ફોર્મલ કોમ્યુનિકેશન પણ કહી શકો છો. હિયર ધ સેન્ડર ઇઝ ધ રાઇટર એન્ડ ધ રિસીવર ઇઝ ધ રીડર. અહીંયા જે સેન્ડર છે એને તમે રાઇટર કહી શકો, ઓમાં સ્પીકર હતું, આમાં રાઇટર છે, અને જે રિસીવર છે એમાં શું હતું, લિસનર હતું, જ્યારે અહીંયા રીડર છે, વાંચનાર છે. રિટન કોમ્યુનિકેશન ઇઝ ઇનએવિટેબલ. ઇનએવિટેબલ મતલબ જેને આપણે દૂર ન કરી શકાય એવું. તો રિટન કોમ્યુનિકેશન જે ઇનએવિટેબલ છે ફોર ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશનમાંથી એ કાઢી નથી શકાતું, એ બહુ જરૂરી છે. એન્ડ ઇઝ ઓફન યુઝ ટુ એવિડન્સ ઓર ફ્યુચર રેફરન્સ. અને ફ્યુચર રેફરન્સ માટે અથવા તો પ્રૂફ, એવિડન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે લખેલું જે તમે સાચવી શકો છો અને ભવિષ્યમાં એ રેફરન્સ તરીકે અથવા તો એવિડન્સ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હેઝ widened the horizon of written communication through email and other such facilities. ટેકનોલોજી જેમ જેમ એડવાન્સ થાય છે એમ જે આ લખાણ છે, બરાબર છે, એનું સ્વરૂપ એકદમ વિસ્તૃત થઈ ગયું છે, બરાબર. એનું જે સ્વરૂપ છે એ વધતું જાય છે, જેમ કે ઈમેલ દ્વારા અથવા તો ઘણી બધી બીજી ફેસિલિટીઝ છે, વોટ્સઅપ છે કે બીજા ગમે તે લખાણ દ્વારા તમે ઓરલ રિટન કોમ્યુનિકેશન છે એ કરી શકો છો, રાઈટ. હવે રિટન જે કોમ્યુનિકેશન છે એના ફેક્ટર્સની વાત કરીએ તો એમાં એક તો રાઇટર એનું ફેક્ટર હોય છે, પછી કોન્ટેન્ટ જે લખાણ છે એ, ધ લેંગ્વેજ યુઝ, પછી એની અંદર જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બહુ મહત્ત્વનું હોય છે. ધ પર્પઝ ઓફ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન શા માટે કરવામાં આવ્યો છે એનો પર્પઝ છે એ મહત્ત્વનો હોય છે.
ધ સ્ટાઇલ એડોપ્ટેડ ફોર્મલ ઓર ફ્રેન્ડલી, એમાં જે લખાણ છે એ સ્ટાઇલ કેવી છે, ઘણીવાર ફોર્મલ હોઈ શકે અથવા ફ્રેન્ડલી હોઈ શકે, સામેવાળાને ગમે એવી હોઈ શકે. ધ રિસીવર મોસ્ટલી ધ રીડર, અને જે રિસીવર છે લગભગ એ રીડર હોય છે, વાંચનાર હોય છે. હવે એની આપણે પ્રી રિક્વિસાઇટ ઓફ રિટર્ન કોમ્યુનિકેશનની વાત કરીએ, પૂર્વ તૈયારી, તો હાઉ મચ ટુ પુટ ઇન રાઇટિંગ. પહેલી વસ્તુ, લખાણમાં કેટલું લખવું છે એ મહત્ત્વનું છે, કારણ કે તમે લખાણમાં ગમે એટલું લખી શકો. પછી વોટ ટુ લીવ આઉટ, પછી અમુક વસ્તુ છે એ લખવી ન જોઈએ, તો જે છોડી દેવાનું છે એ પણ તમારા દિમાગની અંદર, મનની અંદર હોવું જોઈએ, રાઈટ. પછી વેન ટુ સ્ટોપ, પછી લખાણમાં તમારે ક્યારે બંધ થઈ જવાનું છે, ક્યારે સ્ટોપ થઈ જવાનું છે એ મહત્ત્વનું છે. વેન ટુ કન્વે, અને એ મેસેજ છે એ ક્યારે આપવો છે, એનો સમય છે એ પણ મહત્ત્વનું છે. ટુ હુમ ટુ કન્વે, અને આ મેસેજ કોને આપવો છે, બરાબર, એ પણ મહત્ત્વનું છે. બાય વોટ મીન્સ ટુ કન્વે, અને કયા માધ્યમ દ્વારા તમારે એ મેસેજ આપવાનો છે એ બહુ જરૂરી છે. તો રિટર્નની અંદર પણ આટલી બાબતો છે એ હંમેશા જે મેસેજ આપનાર છે એને યાદ રાખવી જોઈએ, રાઈટ. વી શેલ અન્ડરસ્ટેન્ડ ઓરલ એન્ડ રિટન કોમ્યુનિકેશન ઇન ડિટેલ ઇન ધ ફોલોવિંગ યુનિટ્સ. તો આપણે ઉપરનું જે યુનિટ છે એની અંદર આપણે જોયું કે કેવી રીતે ઓરલ કોમ્યુનિકેશન છે મહત્ત્વનું છે, અને રિટન કોમ્યુનિકેશન છે એ પણ કેટલું મહત્ત્વનું છે એને આપણે ડિટેલમાં જોયું, બરાબર છે. ઇન ડિટેલ ફોલોવિંગ યુનિટ્સ, બટ લેટ્સ ટ્રાય ટુ ગેટ એન ઓવરવ્યૂ ઓફ બોથ વિથ ધ હેલ્પ ઓફ ધ ફોલોવિંગ ટેબલ. તો હવે નેક્સ્ટ એક ટેબલ આપેલું છે, એક કોષ્ટક આપેલું છે, જેની અંદર આપણે એનો ઓવરવ્યૂ જોશું કે બંને જે કોમ્યુનિકેશન છે, બરાબર, એ આપણને શું વ્યૂ અથવા તો કેવી રીતે, ક્યાંથી આપણને ખ્યાલ આવે છે. તો એ ટેબલ છે, બરાબર, એની આપણે ચર્ચા છે એ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરશું, રાઈટ. અત્યારે આપણે જે કોમ્યુનિકેશનના જે બે પ્રકાર છે, બરાબર છે, એ બે પ્રકારની બરાબર ડિટેલમાં આપણે ભણ્યા, એ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે બે હજી પૂરા નથી ત્યાં, પણ એની અંદર જે વર્બલ કોમ્યુનિકેશન છે, નોન વર્બલ કોમ્યુનિકેશન, બે આપણે ભણવાના છે. વર્બલ કોમ્યુનિકેશન શું, બરાબર છે, એની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ બરાબર યાદ રાખવાનું છે. પછી વર્બલ કોમ્યુનિકેશનમાં પાછા બે પ્રકાર આપણે ભણ્યા, ઓરલ કોમ્યુનિકેશન અને રિટન કોમ્યુનિકેશન. રિટન કોમ્યુનિકેશનમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, ઓરલમાં કેવી રીતે ધ્યાનમાં રાખવાની, તો આ બંને વસ્તુ આપણે બરાબર એ અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બંને કોમ્યુનિકેશન જે સાથે રહી અને એનો ઓવરવ્યૂ, એમાંથી આપણને શું મળે છે, બરાબર, એનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.